વેલકમ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 1 એમાં તમને લોકોને ખબર છે કે યુનિટ 2 માં એક્ટિવિટી 10 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે હવે જુઓ પેજ નંબર 24 પર ત્રણ એક્ટિવિટી આપી છે 11 12 એક્ટિવિટી 12 માં બે વસ્તુ છે તો હું તમને એક્સપ્લેન કરી દઉં પછી આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરીશું ચલો હિયર આર ધ ફોર ડિફરન્ટ સિચ્યુએશન અહીંયા ચાર જુદી જુદી સિચ્યુએશન એટલે પરિસ્થિતિ છે વર્ક ઇન પેર બરાબર પેરમાં કામ કરો પેનનો ટકટક ના કરતા રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક બરાબર ગમે તે એક ડાયલોગ લખો રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ અને ક્લાસમાં વાંચો બરાબર ઓકે અમે કશું કરવાનું નથી ખાલી હું બોલું છું તમે લોકો સાંભળો એ ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ ધ બબલ ટ્રી ઇન ધ બિગિનિંગ નો મતલબ શું થાય અહીંયા લખ્યું છે ને એ પહેલું સેન્ટેન્સ એમાં છે છેલ્લે બિગિનિંગ લખ્યું છે બોલો બોલો શરૂઆતમાં ગુડ બરાબર કે વન દેવી અને બબુલના જળ વચ્ચેનો ડાયલોગ જે શરૂઆતમાં છે એમાંથી કોઈ પણ એક ડાયલોગ લખો બરાબર તો જો બુક છે બીજું સેન્ટેન્સ રીડ કરીને બતાય ઉભો થા આ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબલ હા ટ્રાન્સલેશન કરો આ તો ઈઝી સેન્ટેન્સ છે બસ બરાબર પીપલ એટલે લોકો બરાબર પેલા માણસો જે બબુલના ઝાડના પાન તોડવા આવતા હતા ત્યારે એ માણસો અને બબુલના ઝાડ વચ્ચે શું ડાયલોગ થયો હતો એ તમારે લખવાનું છે ઓકે એ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી ધેટ મીન્સ કે પેલી બકરીઓ બી એના પાન ખાવા આવતી હતી તો એ વખતનો ડાયલોગ લખવાનો છે અને ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ બરાબર એન્ડમાં કયો બરાબર એ પેલો કહે છે ને કે મને સબક મળી ગયો છે હવે તમે મારા જે ઓરિજિનલ પાન ને કાંટા હતા એ મને પાછા આપી દો એન્ડમાં કહેવાય ઓકે ચલો હવે શું છે વર્ક ઇન ગ્રુપ prepare dialogue on the given situation by the using point okay situation 1 going for a movie તમે મૂવી જોવા જાવ છો બરાબર તો એના માટે પોઈન્ટ્સ આપ્યા છે નેમ ઓફ ધ મૂવી ઓબ્વિયસલી પિક્ચર નું નામ તો લખવું જ પડે પછી ટાઈમ બરાબર કયા શો માં જાવ છો એ પછી છે સિનેમા થિયેટર નું નામ અને ટિકિટ સિલેક્શન બરાબર એ લખવાનું છે પછી પરચેસિંગ એ ન્યૂ મોબાઈલ પરચેસ નો મતલબ શું થાય ઓહો બીજી વસ્તુ છે ખબર પડવી જોઈએ બોલો બારી છે છેલ્લે હા પરચેસ ખરીદવું હા બરાબર બાય બીવાય બાય નો મતલબ પણ ખરીદવું થાય અને પરચેસ નો મતલબ પણ ખરીદવું થાય ઓકે જો તમે નવો મોબાઈલ ખરીદો છો તો શું છે પોઈન્ટ કંપની ઓફ ધ મોબાઈલ ધેટ મીન્સ કે કઈ કંપનીનો મોબાઈલ લો છો ટાઈપ ઓફ મોબાઈલ કયા ટાઈપનો છે બોલ પછી બજેટ તમારું 15,000 20,000 25,000 કેટલું બજેટ છે એ બરાબર પછી ફંક્શન એમાં ફંક્શન કયા છે એ અને કલર ફોનનો કલર કયો છે બરાબર ઓકે હવે એક્ટિવિટી 12 શું છે સાદી ભાષામાં પેન ટક કરવાની ના પાડું છું જીતેન્દ્ર ખબર નથી પડતી મેક એ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ ઓર ટ્રી વેરિયસ નો મતલબ શું થાય લખ્યું છે ને રેડ પેન થીમાં વેરિયસ લખ્યું છે વેરિયસ નો મતલબ શું થાય ખબર છે કોઈને અલગ અલગ જુદા જુદા બરાબર જુદા જુદા ટાઈપના પ્લાન્ટ એટલે શું થાય પ્લાન્ટ ને ટ્રી વચ્ચે શું ડિફરન્સ બોલો પાછળ પ્લાન્ટ એટલે છોડ ને ટ્રી એટલે ઝાડ બરાબર છોડને પ્લાન્ટ કહેવાય ઓકે કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ ધેર ફોટોગ્રાફ બરાબર ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું છે એના ફોટોગ્રાફ સાથે પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ અને તમને 3 કોલમ આપી છે એક કોલમ એ લોકોએ ફિલઅપ કરી છે બાકીની 2 કોલમમાં જો તમારા ઘરમાં સોસાયટીમાં કે તમારે પોતાના પર્સનલ ઘરમાં ગાર્ડન હોય ને એમાં કશું બી હોય એલોવેરા હોય પછી તુલસી હોય કે કશું બી હોય બરાબર બારમાસી કે કોઈ પણ હોય ફ્લાવર તેનું કલેક્શન કરીને અહીંયા મૂકવાનું છે તમારે લખવાનું છે જો એ લખ્યું છે પેલું મેંગો ટ્રી બરાબર કેરીનું ઝાડ અથવા તો આંબો બરાબર કલર ઓફ ધ પ્લાન્ટ અથવા તો ફ્લાવર કયો છે ગ્રીન છે પછી નેમ ઓફ ધ ફ્રૂટ બરાબર એમાંથી કયું ફ્રૂટ આવે તો કે મેંગો બરાબર સાઇઝ ઓફ ધ લીવ્સ ધેટ મીન્સ કે એના પાનની સાઇઝ કેવી હોય છે તો કે મીડિયમ બહુ મોટા નહીં હોતા અને બહુ નાના નથી હોતા પછી મેડિકલ યુઝ એનો મેડિકલ યુઝ થાય છે પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હીટ સ્ટ્રોક આપણે સનસ્ટ્રોક વાળા ચેપ્ટરમાં ચાલી ગયું છે હીટનો મતલબ શું થાય ગરમી અને સ્ટ્રોક એટલે લૂ લાગે બરાબર ગરમીથી તમને જે લૂ લાગે ને હીટ સ્ટ્રોક કહેવાય બરાબર તો ઉનાળામાં લોકો સમરમાં કેરીનો બહુ યુઝ કરે છે બરાબર તમે લોકો જે કેરીનો રસ ખાવ છો એના સિવાય બી લોકો
રો મેંગો હોય, રો મેંગોનો મતલબ શું થાય? કાચી કેરી, બરાબર. એનું જે તમે લોકો કોલ્ડ ડ્રિંક બનાવો, શરબત બનાવો, એ તમને બહુ પ્રોટેક્શન આપે, બરાબર. રાઈપ મેંગો કરતા રો મેંગો વધારે સારું. રાઈપ નો મતલબ શું થાય? પાકી કેરી. એના કરતા રો મેંગોનું જે આવે છે કોલ્ડ ડ્રિંક એ સારું. અને અધર યુઝેજ, બરાબર. બીજું યુઝ શું છે? ટુ મેક પીકલ, સોરી બોલો, અથાણું. પીકલ નો મતલબ શું થાય? અથાણું, બરાબર. હવે બાકીનું બે છે, જો તમારા ગાર્ડનમાં હોય તો એ રીતે કલેક્ટ કરીને લખજો, નોટ નેસેસરી. ઓકે, ચલો એક્ટિવિટી ને યુનિટ 3. ઓકે, એક્ટિવિટી 1, લિસન, રિએક્ટ એન્ડ એન્જોય ધ પોએમ. ઓકે, એક પોએમ છે. ઓકે, વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, જ્યારે દરેક જણને ટૂંકા વાળ હોય છે, ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. REBEL, રેબલ નો મતલબ શું થાય? ખબર છે કોઈને? કહીએ એનાથી ઊંધું કરનારા હોય ને એને રેબલ કહેવાય. સાદી ભાષામાં બળવાખોર, જે લોકોને ભણવાની કશી નોલેજ ના હોય પણ ટીચરની સામે કઈ રીતે બોલવું એમાં એ લોકો નંબર 1 હોય, એમાં કદાચ એ લોકોને 100 માંથી 110 માર્ક્સ આવી જાય, એને રેબલ કહેવાય. બરાબર. કે જ્યારે દરેક જણને ટૂંકા વાળ હોય છે ત્યારે રેબલને શું હોય છે? લાંબા વાળ હોય છે, બરાબર. ગ્રો લોંગ, ગ્રો એટલે ઊભું ને લોંગ એટલે લાંબા. પછી આમ નીચે જોઈએ તો કપાળે વાળ આવી જાય, બરાબર. એને બળવાખોર કહેવાય, કહીએ એનાથી ઊંધું કરે, બરાબર. ઓકે, વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે દરેક જણ લોકો પાઠમાં વાતો કરે છે. આ વાતો કઈ? જ્યારે હું પૂછું છું ને, અહીંયા લગભગ 15 થી 20 સ્ટુડન્ટના હાથ ઊંચા હોય છે, એ વાત કરે છે, એની વાત થાય છે. ધ રેબલ ડઝન્ટ સે એની એ વર્ડ, ત્યારે જે રેબલ ખોટું કરનારા બળવાખોર હોય છે કશું બોલતા નથી, કારણ કે લોકોને આવડે જ નહીં, બરાબર. એટલે કશું બોલે નહીં, બરાબર. જીવતું જાગતું એક્ઝામ્પલ તમારા ક્લાસમાં છે. એક્ઝામ્પલ નહીં, સોરી, માય મિસ્ટેક, એક્ઝામ્પલ્સ, બરાબર. ઓકે, વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, બરાબર. જ્યારે દરેક જણ લેસનમાં બોલે છે, ધ રેબલ ક્રિએટ ડિસ્ટર્બન્સ, બરાબર. ત્યારે વચ્ચે વચ્ચે બોલી અને ખલેલ પહોંચાડે છે, અનવોન્ટેડ કોમેન્ટ પાસ કરે. એમાં અમે લોકો હોશિયાર લાગીએ છીએ, લોકોને એવું લાગે, બરાબર. ઓકે, વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ, જ્યારે દરેક જણ યુનિફોર્મ પહેરે છે, ધ રેબલ ડ્રેસીસ ફેન્ટાસ્ટિક ક્લોથ, ચિત્ર વિચિત્ર કપડા, એને ફેન્ટાસ્ટિક ક્લોથ કહેવાય. એ તો આપણે સ્કૂલમાં રૂલ્સ છે, ચાલે નહીં, બાકી તો લોકોને ચાલે તો એવું ડ્રેસ પહેરીને આવે, ઉપર કંઈક અલગ, નીચે કંઈક અલગ, માથામાં કંઈક અલગ કરીને લાવે, બરાબર. ઓકે, વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, બરાબર. જ્યારે સૂર્યની દરેક જણ સ્તુતિ કરે છે, પૂજા કરે છે, ધ રેબલ રિમાર્ક ઓન ધ નીડ ફોર ધ રેન, બરાબર. એ બહાર રોડ ઉપર જોઈને એવું કહે કે ભાઈ વરસાદ પડે તો સારું, આ સૂર્ય જતો રહે તો. નીડ એટલે ઈચ્છવું, બરાબર. રેન, વરસાદ એને જોઈએ છે. ઓકે, વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, દરેક જણ મીટિંગ માટે જાય છે, ધ રેબલ સે એટ ધ હોમ એન્ડ રીડ અ બુક, બરાબર. ઊંધું જ કરે, મીટિંગમાં જવાને બદલે ઘરે બેસી રહે અને બુક વાંચે. હવે બુકમાં શું વાંચે છે તો એ લોકોને ખબર, બરાબર. કઈ બુક વાંચે છે એ બી એ લોકોને ખબર, બરાબર. વેન એવરીબડી સે યસ પ્લીઝ, દરેક જણની હા હોય ત્યારે રેબલ શું કહે છે? નો થેન્ક યુ. ના હોય, બધા કરતા ઊંધા, સાંભળવા ટેવ પડી ગઈ હોય, બરાબર. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ, સારું છે કે આપણી જોડે રેબલ છે. ઓકે, યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, બરાબર. એ તમારા બધા કરતા ડાયા છે, છેલ્લામાં ટોન્ટ માર્યો છે, બરાબર. કે તમારા બધા કરતા કેવા છે? ડાયા છે. ઓકે, ચલો બોલો. થોડીક કોમેડી છે પણ તમને ગમે, કારણ કે તમારા ઘરમાં નહીં, તમારા ક્લાસમાં વી હેવ સો મેની રેબલ્સ ઇન યોર ક્લાસ. આપણી જોડે ક્લાસમાં ઘણા બધા રેબલ્સ છે, બરાબર. એક જોઈએ 10 આંગળી ઊંચી થશે, બરાબર. જેમ ક્વેશ્ચન આન્સરમાં ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાઉં છું, હું ક્વેશ્ચન પૂછું છું તો 10 થી 15 જણની આંગળી ઊંચી થાય છે, એમ રેબલ્સમાંથી બી છે, પોઝિટિવ બી છે અને નેગેટિવ પણ છે, બેલેન્સ થઈ ગયું, બરાબર. ઓકે, ચલો હવે આમાં શબ્દોના અર્થ છે લખી દઈએ. સ્પીડ રાખજો, બોલ્યા વગર લખો ભાઈ. બેગમાંથી બુક કાઢવાની, પેન કાઢવાની, એમાં મોઢાનો યુઝ ના થાય.
અવાજ ના કરતા. બે મિનિટનો ટાઈમ આપજો, ફટાફટ લખી દો, પછી આગળનો ડાયલોગ આપણે કમ્પ્લીટ કરીએ. યસ કહું છું હમણાં. આ બધું ફિલઅપ કરેલું જ પડ્યું છે. ચલો થઈ ગયું. કઈ નહીં બાકી હોય તો પછી લખજો, વાંધો નહીં. જો ચલો એક્ટિવિટી 2 નીચે જુઓ. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. વાંચો અને સમજો ડાયલોગ. ચલો મધર, મમ્મી શું કહે છે? રમેશ, હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ. કે આ તારી નવી ટી શર્ટ છે. તો રમેશ શું કહે છે? ધેટ્સ નાઇસ. તે સુંદર છે. થેન્ક યુ. આભાર. આર યુ હેપી? શું તું ખુશ છે? તો રમેશ શું કહે છે? યસ આઈ એમ. નવી ટી શર્ટ મળે એટલે ખુશ થઈ જાય. ઓકે, ચલો પાછળ દેખો. નંબર 2 વચ્ચે ના બોલો. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? ચલો બોલો, કોણ ટ્રાન્સલેશન કરશે? પાછળ બોલો. શું તમે ગિરનાર ચડી શકો? હા, ક્લાઇમ્બ નો મતલબ શું થાય? ચડવું. બરાબર. ચલો જો વચ્ચે વચ્ચે લખતા જઈશું એટલે પછી આપણે કદાચ ટાઈમ ના રહે તો વાંધો નહીં. ક્લાઇમ્બ એટલે ચડવું. ઓકે, યસ આઈ કેન. તો વિજય શું કહે છે? કે હા હું ચડી શકે છે. અજય શું કહે છે? આર યુ કોન્ફિડન્સ? શું તને આત્મવિશ્વાસ છે? કોન્ફિડન્સ નો મતલબ શું થાય? આત્મવિશ્વાસ. તો વિજય શું કહે છે? યસ આઈ એમ. કે હા મને વિશ્વાસ છે. ઓકે, ચલો નેક્સ્ટ. ફર્ધર પપ્પા શું કહે છે? નેહા, વેર આર યુ? નેહા તું ક્યાં છે? તો નેહા શું કહે છે? આઈ એમ હિયર પપ્પા, હું અહીંયા છું. ધીસ ઇઝ યોર રિઝલ્ટ. એનું રિઝલ્ટ આવ્યું. તો નેહા શું કહે છે? આઈ કાન્ટ બિલીવ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બિલીવ? બોલો. હા, કે હું માની શકતી નથી. ઓકે, અહીંયા સોરી આવશે. ઓકે, તો એના પપ્પા પૂછે છે કે ભાઈ કેમ તું માની શકતી નથી? તો નેહા શું કહે છે? આઈ ગેસ લેસ માર્ક્સ. બોલો, આનું ગુજરાતી કોણ કરશે? આઈ ગેસ લેસ માર્ક્સ. બોલો. ના, આઈ ગેસ લેસ માર્ક્સ. ખબર છે કોઈ? બોલો. હું બહુ હોશિયાર નથી. આમાં હોશિયાર નથી એવું ક્યાં આવ્યું? બોલો. અનુમાન. ગેસ નો મતલબ થાય અનુમાન કરવું. લેસ નો મતલબ શું થાય? ઓછા. કે મને ઓછા માર્ક્સ નું અનુમાન હતું, ધાર્યા કરતા એનું રિઝલ્ટ સારું આવ્યું. બરાબર. ઓકે, GUESS ગેસ નો મતલબ શું થાય? અનુમાન કરવું. બરાબર. ઓકે, રેની સિઝન હોય તો તમને એવું કે ગેસ કરો કાલે વરસાદ પડશે કે નહીં. બરાબર, એટલે અનુમાન કર્યું કહેવાય. ઓકે,
વિચારવું અથવા તો અનુમાન કરવું. ઓકે, ચલો સલીમ શું કહે છે? જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? જોસેફ કે પેલી ફિલ્મ જોઈ છે? તો જોસેફ શું કહે છે? યસ આઈ હેવ, મેં જોઈ છે. વોટ ઇઝ યોર ઓપિનિયન? ચલો બોલો, ઓપિનિયન નો મતલબ શું થાય? બોલો. સલાહ. ના, એ તો એડવાઇસ કહેવાય. ઓપિનિયન નો મતલબ શું થાય? ખબર છે કોઈને? બોલો. લાગણી. શું? લાગણીને તો ફિલિંગ કહેવાય. બોલો. અભિપ્રાય, મંતવ્ય. ગુડ, બરાબર. કે તારો અભિપ્રાય શું છે? ઓકે, ઘણી વખત એવું થાય કે કોઈ મૂવી આવે તો પહેલેથી તમે પ્રોમો જોઈને એક્સાઇટેડ થઈ જાવ કે અમે આ પિક્ચર જોવા જઈશું. પણ અત્યારે ટિકિટના ભાવ બહુ હોય તો તમને એવું થાય પહેલા કોકને જવા દે, પછી આપણે રિવ્યુ પૂછીશું, પછી જઈશું આપણે. બરાબર? તો તમે જોઈ આવો તો તમને પૂછું તમારો ઓપિનિયન શું છે, તો તમે શું કહો? ચાલે, એક વખત જોવાય. અને તમે શું કહો? નાના સાવ બકવાસ છે, 2.5 કલાક હથોડો વાગ્યો, નથી જોવું. બરાબર? એવું છે. બરાબર? કે તમારો અભિપ્રાય શું છે, મંતવ્ય શું છે. ઓકે, ચલો તો જોસેફ શું કહે છે? ચલો આ શું લખ્યું છે? બોલો, કોણ બોલશે? જોસેફ શું બોલે છે? બોલો. I was bored. ધેટ મીન્સ બોલો ઋષભ. હા, બોર એટલે કંટાળી જવું. બરાબર. તો સલીમ પૂછે છે, ભાઈ તને પિક્ચરમાં એવું શું લાગ્યું? તું કંટાળી ગયો, શું થયું? અભિપ્રાયની કાર્ટૂન શું? મંતવ્ય. તો સલીમ પૂછે છે, ભાઈ તને પિક્ચરમાં એવું શું લાગ્યું તો તું કંટાળી ગયો? તો જોસેફ શું કહે છે? there were many scenes of fighting. ત્યાં ફાઇટિંગ ના ઘણા બધા સીન, દ્રશ્ય હતા. તો સલીમ શું કહે છે? ઇટ્સ યોર વ્યૂ. બરાબર? કે તારી દ્રષ્ટિ છે. અમુકને ફાઇટિંગ વાળા મૂવી ગમે, અમુકને રોમાન્ટિક ગમે, અમુકને કોમેડી ગમે. બરાબર? જેવી હોય. બરાબર? જેવી હોય. ઓકે, ચલો નીચે જુઓ. એક્ટિવિટી 3 છે. હિયર આર સમ સ્માઇલી. બરાબર? અહીંયા ઘણા સ્માઇલી છે. તમારામાંથી જે સ્ટુડન્ટ અહીંયા બેઠા છે ને, જે ઘરે વિડીયો જોવે છે, મોટાભાગે બધા વોટ્સઅપ યુઝ કરતા હશે. તો વોટ્સઅપમાં અત્યારે ટ્રેન્ડ પડી ગયો છે કે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, કે ગમે તે હોય તમે સ્માઇલી મૂકતા હોય છે. ઘણા બધા સ્માઇલી આવેલા છે. બરાબર? આ દરેક સ્માઇલી સામે એ લોકોએ લખેલા છે. બરાબર? ચલો, રાઇટ એ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઇલી. ધ વર્ડ આર ગિવન બિલો ઇન ધ બ્રેકેટ. બિલો એટલે પેજ પતી જાય એટલે સામે. ચલો, પહેલું છે સેટિસ્ફાઈડ. ચલો પહેલા ટ્રાન્સલેશન કરીએ, પછી જ. સેટિસ્ફાઈડ નો મતલબ શું થાય? સ્ટુડન્ટ વિડીયો જોવે છે, હું બોલીશ, બધું લખવું અહીંયા પોસિબલ નથી. બોલો. હા, સંતોષ પામવું. બરાબર? સેટિસ્ફાઈડ. ચલો, સેકન્ડ છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ નો મતલબ બોલો. હા, આશ્ચર્યચકિત થઈ જવું. ચલો, કોલ્ડ. બોલો છેલ્લે. હા, જેમ અત્યારે વિન્ટર ચાલે છે તો કોલ્ડ છે. પછી સેડ. આ તો બધાને આવડે. સેડ. એક મિનિટ. હવામાન હાથ ઊંચો. એસિડી સેડ નો મતલબ શું થાય? બોલો. દુઃખી. દુઃખી, ઉદાસ. ચલો, એની પછી શું લખ્યું છે સેડ ની નીચે? કોણ વાંચશે? આ વસ્તુ આપણે આગળ આવી ગઈ છે. પાછળ ગિલ્ટી. ગિલ્ટી નો મતલબ શું થાય? બોલો. હા, બોલ. પછતાવો. તમે કોઈ ખોટું કામ કરો તો પછતાવો થાય, પણ અમુક જણને તો પછતાવો જ ના થાય. અમે તો એવા જ રહીશું. હાય કર લો, અમને જ મજા પડે છે. બધાની વચ્ચે કહો છો ને તો. એક્ઝામમાં ચોરી કરે, કોઈના પૈસા ચોરી જાય તો અમુક જણને ગિલ્ટી ફીલ થાય, અમુક જણને ના થાય. ખોટું બોલે તો. ઓકે, ચલો, હેપી એટલે ખુશ. ચલો, પછી છે લોનલી. લોનલી નો મતલબ કેવો થાય? બોલો. એકલા, એકાદ. પછી કોન્ફિડન્સ. બોલો. વિશ્વાસ. આત્મવિશ્વાસ. બરાબર? વિશ્વાસ. અને છેલ્લે બોર. હમણાં આવી ગયું. બરાબર? કંટાળી ગયો. ચલો, હવે પહેલી સ્માઇલી છે. શું આવશે એમાં? ઓકે, બોલો. હા, ચલો, પહેલી સ્માઇલીમાં લખી દો હેપી. જો બીજી સ્માઇલી છે, હા બોલો. કોલ્ડ. હા, જો ઠંડીથી એના દાંત કકડે છે. બરાબર? હા, રાખો કપાળે અધર ચડી ગયું. બહુ જ ઠંડી હોય તો વહેલી સવારે મોડી રાત્રે. અલા હા, 1 મિનિટ. ચલો, થર્ડ છે. હા બોલો. સરપ્રાઈઝ. ના, સરપ્રાઈઝ ના આવે.
પાછળ ઋષભ બોલ. ના કોન્ફિડન્સ નથી. બોલો ગિલ્ટી. હા એ નાકોરું ચડી ગયું કે ખોટું મેં કામ કર્યું. બરાબર જો નાકોરું ચડી ગયું છે મને ગિલ્ટી ફીલ થઈ. હે આ જીભ છે જીભ રાખ. હા ચલો નેક્સ્ટ છે સામે જુઓ. ચાલો પેજ નંબર સામે 27 પર ઓરેન્જ સ્માઈલી. હા બોલો. હા સેટિસ્ફાઈડ ખુશ થઈ ગયું. બરાબર એન્ડ મમ્મી એને ભાવતી ડીશ બનાવી આપી એટલે ખાઈને જમીને ખુશ થઈ ગયું. સેટિસ્ફાઈડ. મને ખબર મન મળવા આવ્યું તું કાલે. પછી નેક્સ્ટ છે બોલ. હા બોલી ગઈ. હા બરાબર કંટાળી ગયું ઘરમાં એકલું રહીને બોર થઈ ગયું. ચલો પછી પેલું સ્કાય બ્લુ વાળું જુઓ. અંદર લખેલું છે વેદાંતિ બોલો. હા એમાં સરપ્રાઈઝ થઈ ગયું. બરાબર જેમ પેલી એ કીધું ને નેહાએ કે મને આના કરતા વધારે માર્ક્સ આવે એટલે સરપ્રાઈઝ થઈ ગયું. પછી ચલો યલો વાળું. હા બોલો. લોનલી. ઉભા થાવ ને આળસુડાઓ. લોનલી. બરાબર એકલું એકલું એકાંતમાં રહીને કંટાળી ગયું. ચલો પછી રેડિશ ઓરેન્જ વાળું છે. હા બોલ. કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ છે કે મને એક્ઝામમાં 90 વાળે એક જ રહ્યું છે. હા બોલ. સેડ. બરાબર ઓકે. જો ફટાફટ નીચેના બે ડાયલોગ કમ્પ્લીટ કરી દઈએ. થઈ જશે. જો ચલો એ વચ્ચે વચ્ચે ના બોલો. વર્ક ઇન પેર. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. Enact the dialogue in the class from another dialogue with the help of the word given in the bracket. રશ્મિ શું કહે છે? ગુડ આફ્ટરનૂન આંટી. અને આંટીને ગુડ આફ્ટરનૂન કહે છે. બપોરના સમયે ગુડ આફ્ટરનૂન કહેવાય. તો રાધાબેન શું કહે છે? ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ ટુ? ક્યાં જઈ રહી છે? બરાબર આ કયું છે? તો કે સાદો વર્તમાન કાળ. બરાબર ચાલુ ક્રિયા છે. છેલ્લેથી બીજી બેન્ચ ઉપર ડિસ્કસ ના કરો. તો રશ્મિ શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. કે હું બજારમાં જઈ રહી છું. તો રાધાબેન શું કહે છે? વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? તું મારા માટે થોડી ખાંડ લાવી શકીશ? તો રશ્મિ શું કહે છે? વાય નોટ. કેમ નહીં? હાઉ મચ આંટી? બરાબર આપણે હાઉ મેની ને હાઉ મચ વાળું જોઈ ગયા. કાઉન્ટ ના કરી શકાય. અનકાઉન્ટેબલ થિંગ હોય તો શું આવે? હાઉ મચ. ખાંડને કાઉન્ટ કરી શકાય ના. એટલે એને શું કીધું? હાઉ મચ આંટી? કેટલી ખાંડ જોઈએ છે? ત્યારે રાધાબેન શું કહે છે? 2 kg પ્લીઝ. 2 કિલો લાવજે. તો રશ્મિ શું કહે છે? શ્યોર સી યુ. બરાબર કે સારું અને આવજો. ધેટ મીન્સ હું તમને ખાંડ આપી દઉં. હવે 2 મિનિટ નીચે તમારે ડાયલોગ લખવાના છે. મિલ્ક એટલે કે દૂધ માટે. સ્વીટ એટલે મીઠાઈ માટે. ટી એટલે ચા માટે. વેજીટેબલ્સ એટલે શાકભાજી માટે. ઘી અને વીટ. વીટનો મતલબ શું થાય? આપણે આગળ ડિસ્કસ કરી ગયા. બોલો. લોટ ના થાય ઘઉં થાય. FLOUR ફ્લોર નો મતલબ થાય લોટ. બરાબર વીટ એટલે રાઈસ. ભાત રાંધેલા ચોખાને પણ રાઈસ જ કહેવાય. અત્યારે ખેતી કામ કરવાનું છે પાછળ ચલો. એ પેજ નંબર 2 સેકન્ડ જુઓ. અજય શું કહે છે? હાય વિજય, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન. ખાવાની સ્પર્ધા છે એના માટે તું તૈયાર છે? તો વિજય શું કહે છે? યસ રેડી. હું તૈયાર છું. વોટ વિલ યુ ઈટ? તું શું ખાવાનું છું? આઈ વિલ ઈટ લડ્ડુસ. બરાબર કે હું લડ્ડુ ખાવાનો છું. ઓકે. હાઉ મેની લડ્ડુ કેન યુ ઈટ? તું કેટલા લડ્ડુ ખાઈ શકે છે? તો વિજય શું કહે છે? 5. એ મીન પોલીસ નહીં. તો અજય શું કહે છે? આઈ કાન્ટ બિલીવ. આર યુ શ્યોર? કે મને માનવામાં નથી આવતું ખરેખર. તો વિજય શું કહે છે? યસ આઈ એમ કોન્ફિડન્સ. કે હા મને આત્મવિશ્વાસ છે. આપણે આગળ જે પેલા સ્માઈલી જોઈ ગયા ને. હવે જો નીચે તમારે ખાવાની કોમ્પિટિશનમાં લડ્ડુની જગ્યાએ રોટી, ગુલાબજાંબુ, પીઝા, મેંગો અને બનાના એનો યુઝ કરીને લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેજ નંબર 28 ઉપર બી પાર્ટ છે ત્યાંથી જોઈશું. ઓકે.